તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, મણિનગરમાં વરસાદની શરૂઆત. અમરાઈવાડી, ઓઢવ વિસ્તારમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. તો અમદાવાદ શહેરમાં પણ હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, મણિનગર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને ધીમી ધારે વરસાદનું આગમન અત્યારે અમદાવાદ શહેરમાં થઈ ચૂક્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબકી રહ્યો છે. તો અમરાઈવાડી, ઓઢવ વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે. શહેરમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થઈ ગયા છે. શહેરમાં અમુક જગ્યાએ ઝરમર વરસાદ ખાબકી રહ્યો છે, જ્યારે ચાંદોડિયા વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદી પાણી અત્યારે રસ્તા પરથી વહેતા થયા છે. અમદાવાદમાં ફરી એકવાર વરસાદે આગમન કર્યું છે અને જે રીતે અમદાવાદમાં 7 થી 10 3 કલાક માટે જે નોકાસ્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે, તેમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેને પગલે અત્યારે હાલ અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર માત્રામાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે. મહત્વની વાત છે કે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે 31 અને 1 તારીખ 2 દિવસ માટે શાળાઓ બંધ રાખવામાં આવી છે, જેને પગલે આજે 1 ઓગસ્ટ ના દિવસે જે ઓરેન્જ એલર્ટ અત્યારે હાલ 7 થી 10 3 કલાક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે અત્યારે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને જેને પગલે અત્યારે હાલ અમદાવાદમાં સમી 7 સુધી અમદાવાદમાં વરસાદ જોવા મળશે. મહત્વની વાત છે કે જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ પણ અમદાવાદમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર દિવસ અને સમગ્ર સાંજ સુધીમાં વરસાદનું આગમન જોવા મળશે. ત્યાર પછી મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ.